તો અમદાવાદમાં સામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ। નરોડા પાટિયા પાસે લુખાઓએ પીસીઆરના પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી। 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળેલા પીસીઆરના પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો અપશબ્દો કહેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। અસામાજિક તત્વોથી ડરીને પોલીસ ભાગતી પણ નજરે પડી। અસામાજિક તત્વોથી જો પોલીસ જ ડરી જાય તો જનતાની સુરક્ષાનું શું? નરોડાના આ દ્રશ્યો છે અને મોડી રાત્રે જે બનાવ બન્યો હતો અને ત્યાર પછી જે અસામાજિક તત્વો છે તેમણે પોલીસને અપશબ્દો કહ્યા હતા, તેમને ધમકાવ્યા હતા અને તેનો આ વિડીયો જે સામે આવ્યો છે ત્યાર પછી પોલીસ કર્મીઓ પણ ત્યાંથી ભાગી ગયા હતા। વિડીયોમાં દેખાતા પીસીઆર વાન મુદ્દે એક નવો વળાંક આવ્યો છે। પીસીઆર વાન નરોડા પોલીસ સ્ટેશનનું ન હોવાનો ખુલાસો થયો છે। આ વાહન કોનું છે તેને લઈને પણ તપાસ ચાલુ છે। અસામાજિક તત્વોને શોધવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ છે। નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે। આપ જુઓ, આ જે વાહન હતું પીસીઆર વાહન એ પોલીસનું નહોતું। આ જે સમગ્ર મામલો છે તેને લઈને આ એક નવો ખુલાસો થયો છે। ત્યારે હવે પોલીસ આ વિડીયોના આધારે તપાસ કરી રહી છે કે આ વાહન કોનું હતું અને આ વ્યક્તિઓ કોણ છે કે જે આ રીતે દાદાગીરી કરી રહ્યા છે તેને લઈને સીસીટીવીની મદદથી આ જે અસામાજિક તત્વો છે તેમની શોધખોળ કરાઈ રહી છે।